પેલું કે બધા બોર્ડર પર જઈને લડી ના શકે, પણ જેટલું આપણી કેપેબિલિટી હોય, જેટલું આપણી ફરજમાં આવતું હોય એ આપણે નિભાવવું. આપણે હંમેશા એવું છે બીજા શું કરે છે કે બીજા શું નથી કરતા એમાં ધ્યાન આપીએ. ઇટ ઇઝ નોટ ઓનલી માય ઇન્સલ્ટ, પણ આ એક રોગ છે સમાજની અંદર જે રંગભેદનો કહીએ એ કાઢવા માટે મારે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. પણ શું એના માટે કેપેબલ છું? ત્યારે ગાંધીજી એવું કહ્યું હતું કે ભાઈ હું આઈ એમ નોટ બોર્ન, જન્મથી મહાત્મા નથી. ગુડ એન્ડ બેડ, સારું શું, ખરાબ શું, સાચું શું, ખોટું શું, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એનું નોલેજ અથવા જ્ઞાન યુવાનોમાં આવવું બહુ જ જરૂરી છે. એટલે આપણા પોતાના વિચારોને ડેવલપ કરવાની આપણે બહુ જરૂર છે. જે ટ્રેન્ડ ચાલે છે એમાં જોડાઈ જવાની કોઈ જરૂર નથી. ઘરે કોઈ પણ પ્રકારનો ટ્રેન્ડ હોય, પણ તમે તમારા કલીગ્સને, તમારા દેશ બાંધવોને, તમારી સોસાયટીને, સમાજને, પરિવારને કેટલા ઉપયોગી થઈ શકો એ માટે તમારે પ્રયત્નો કરવા જોઈએ. એમણે ઓલવેઝ કહ્યું છે કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી. તમે જેવી દુનિયા જોવા માંગો છો એવી દુનિયા બનાવવાની શરૂઆત તમારા પોતાનાથી કરવી. એટલે તમે જે કંઈ કામ કરો છો એ દેશ માટે કોન્ટ્રીબ્યુટ કરો છો એવી ભાવનાથી કરશો તો ઓટોમેટિક તમને એમ થશે કે આના માટે મારે ભ્રષ્ટાચાર ન હોવો. તમે સાંભળી રહ્યા છો ગુજરાતનું પોતાનું રેડિયો સ્ટેશન ટોપ FM. હું છું આરજે કૃણાલ તમારી સાથે. ગાંધી જયંતિ નિમિત્તે આજે આપણી સાથે એક બહુ જ સ્પેશિયલ ગેસ્ટ જોડાયા છે, જેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં એમનું નામ છે. કેમ કે એમને ગાંધીજીના કેરેક્ટરને સૌથી વધારે વાર પ્લે કર્યો છે, જેમને સિનેમાની દુનિયાના ગાંધીજી પણ કહેવાય છે. એવા દીપક અંતાની આપણી સાથે છે. વેલકમ ટુ ટોપ FM સર. કેમ છો? થેન્ક યુ કૃણાલ એન્ડ થેન્ક યુ ટોપ FM. સર, તમે હવે મોસ્ટલી આપણે એવું જોયું છે કે હું તમારા વિશે જ્યારે રીડ કરી રહ્યો હતો અને વસ્તુઓ જોઈ પણ છે કે તમે ગાંધીજીના સૌથી વધારે કેરેક્ટર પ્લે કર્યા છે, રાઈટ? તો સૌથી પહેલું કેરેક્ટર તમે ગાંધીજીનું ક્યાં પ્લે કર્યો? એક સરદાર પટેલની 125મી જન્મજયંતિ હતી, અરાઉન્ડ 2004-05. ત્યારે અમે લોકો સરદાર પટેલ પર એક પ્લે કરી રહ્યા હતા. એ મારું જ લખેલું હતું અને એ વખતે બીજા કોઈ ઓલ્ડ કેરેક્ટર આર્ટિસ્ટ એ ગાંધીજી કરતા હતા, પણ બધાને એમ લાગ્યું કે આ નથી સેટ થતું. અને ત્યારે વન ઓફ માય ફ્રેન્ડ હિમાંશુ જોશી કહ્યું કે દીપક તારા નાગ નકશોના મૂળ છે, ગાંધીજી જેવું લાગે છે, તો યુ શુડ ટ્રાય ગાંધીજી. એ વખતે તો મારા ફૂલ વાળ હતા અને વીક સાથે દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ સરદાર પટેલ નાટકમાં 4-5 સીન ગાંધીજી સાથેના હતા, એ પરફોર્મ કર્યા અને દેટ વોઝ વેરી વેલ રિસીવ્ડ. યસ, એટલે પછી કન્ટિન્યુ ચાલુ થઈ ગઈ છે. યસ. તો જ્યારે ગાંધીજીનું કેરેક્ટર તમને એકવાર તો ચલો મળ્યું ત્યારે તમે એ પ્રમાણે ડાયલોગ્સ ને એની કરી હશે, પણ જ્યારે કન્ટિન્યુઅસ મળતું ગયું, રાઈટ, તો પછી તમને એવું લાગ્યું કે મારે કંઈ સ્પેશિયલ પ્રિપરેશન માટે કોઈ તમે બુક્સ વાંચતા હોવ યા તો કોઈ રેફરન્સ જોતા હોવ, તો એવું કંઈ ખરા? હા, બહુ જ સારો સવાલ છે, કારણ કે મેં પહેલી વાર કર્યું ત્યારે તો ઇટ વોઝ જસ્ટ લાઈક એ મિમિક્રી, એમનો અવાજ, એમના જેસ્ચર, પોસ્ચર્સ એ પ્રમાણે બધું કરીને કરતો. પણ જેમ જેમ બીજા પ્રોજેક્ટ્સ મળતા ગયા એમ હું થોડો ગંભીર થતો ગયો, થોડું વધારે વાંચતો ગયો ગાંધીજી વિશે. ઘણું બધું યુટ્યુબ પર ને બધી જગ્યાએ અવેલેબલ છે, એ બધું જોયું. હવે સર, એવું આપણે થતું હોય છે કે જનરલી તમે કોઈ કેરેક્ટર પ્લે કરો, રાઈટ, અને એ પછી કન્ટિન્યુટીમાં એ કેરેક્ટર પ્લે કરવાનું આવે, તો એની કઈ ક્વોલિટીઝ તમે એડોર કરતા હોવ અને કઈ ક્વોલિટીઝ છે જે ગાંધીજીની તમે તમારા જીવનમાં ઉતારી છે, અથવા કે હજી પણ તમે એ ઉતારવા માંગો છો, પણ ગાંધીજી એટલે એક આદર્શ પુરુષ એવું કહી શકાય છે, રાઈટ, પણ એ ક્વોલિટીઝ તમે ઉતારવા માંગતા હો ને ક્યાંક સફળ ના પણ થયા હો, પણ તમારે ઉતારવી હોય યા તો ઉતારી દીધી છે, તો એવી કઈ ક્વોલિટીઝ છે? સો મેની થિંગ્સ. પહેલા તો હું એવું માનું છું કે રંગભૂમિ કે કળા એ પવિત્ર વસ્તુ છે અને જ્યારે તમારા ભૂમિ પર આ પ્રકારનું કોઈ કેરેક્ટર પરફોર્મ કરતા હો, બીજા બધા કેરેક્ટરમાં દેટ્સ ઓકે, પણ જ્યારે કોઈ લિજેન્ડરી કેરેક્ટર અથવા તો એક જેને આપણે પાયસ કે પવિત્ર કહી શકીએ એવું કેરેક્ટર પરફોર્મ કરતા હો ત્યારે તમારે થોડાક રૂલ્સ ઓબ્ઝર્વ કરવા જોઈએ અને તો જ એ કેરેક્ટરને સ્વીકૃતિ મળે.
એટલે હું જે કંઈ ઓકેઝનલ સ્મોકર હતો કે ઓકેઝનલ ડ્રિંકર હતો એ મેં ટોટલી 15 વર્ષ થયા ઓકે મેં કમ્પ્લીટલી છોડી દીધું છે. સાથે સાથે વજન અને શરીર મેન્ટેન કરવા માટે મારે ખૂબ આઈ એમ ફૂડી અને મારા વાઈફ પણ સી ઇઝ વેરી ગુડ કુક, એટલે મારે બહુ જ કંટ્રોલ રાખવો પડે છે. એટલે એમનું આસ્વાદનું વ્રત કહેવાય કે આ પ્રકારનો કોન્ફિડન્સ કે હું આ કરી શક્યો એ ઓટોમેટિક ડેવલપ થતો ગયો. ફિલ્મમાં જ્યારે મારે ઉપવાસનું દ્રશ્ય કરવાનું હતું તો મેં પણ 3 દિવસ 4 દિવસ પહેલાં ઉપવાસ કર્યો. એ પહેલાં પણ નવરાત્રિમાં મેં 1-2 વાર ખાલી પાણી પર રહીને ઉપવાસ કર્યા, જસ્ટ ટુ ગેટ એ ફીલ કે જ્યારે એ ઉપવાસ કરતા હોય ત્યારે એમને કેટલી સ્ટ્રેન્થ હોય અથવા કેવી એમની માનસિકતા કે ઉર્જા હોય. સો દેટ વે ઓટોમેટિકલી દેટ કોન્ફિડન્સ અથવા તો દેટ ઇનર ઉર્જા આપણે જેને કહીએ એ ડેવલપ થતી ગઈ અને એને કારણે કદાચ ઓડિયન્સમાં સ્વીકૃતિ. દીપક અંતાણી એટલે ગાંધીજી એવું કેરેક્ટર, એવું ઇમેજ પબ્લિકમાં બની છે. તો હવે જ્યારે તમે બીજા કેરેક્ટર પ્લે કરો તો પબ્લિકને કન્વિન્સ કરવામાં, રાઈટ, અને પછી રિયલ લાઈફમાં પણ એટલું ધ્યાન રાખવાનું કે તમે આપણે પાસ્ટમાં આવું કેરેક્ટર પ્લે કરેલું છે તો રિયલ લાઈફમાં એવું કંઈ હું કામ ના થાય મારાથી કે જેથી એ ઇમેજ તૂટી જાય યા તો એવું કંઈ થાય. તો એવી ઘટનાઓ ઘટી છે તમારી સાથે? ઘટી છે, ઘણી ઘટી છે. એટલે મેં આપણા સાંસદ માનનીય મનસુખભાઈ માંડવિયા સાથે પદયાત્રા કરેલી. ઓકે. એટલે મને શરૂઆતમાં એવું હતું કે આ પોલિટિકલ પદયાત્રા હશે એટલે શરૂઆતમાં મોટા વિડીયો પાડશે અને પછી ગાડીમાં બેસીને આગળ. અને એમને પણ એવું જ હતું કે આપણે એમને તકલીફ નહીં આપીએ, કારણ કે એવા ચંપલમાં ને એવા ગેટઅપમાં રોડ ઉપર 10-15 કિલોમીટર રોજના ચાલવા એ થોડું અઘરું પડે. પણ જ્યારે શરૂ થયું ત્યારે એક તો એમની સાથે ઓલરેડી 80-85 લોકો રેગ્યુલર ચાલવાના હતા, એ પાછળ હતા. ઘણું બધું પ્રેસ મીડિયા હતું, ઘણું બધું બીજું ઓડિયન્સ પણ હતું. એટલે એ લોકોએ તો કીધું કે આવો સાહેબ ગાડીમાં બેસી જવાનું, પણ ધ વે આગળ બીજા સ્વાગત કરવા ઉભા હોય એવું બધું. એટલે મને એવું લાગ્યું કે ધીસ વિલ નોટ લુક ગુડ કે હું ગાડીમાં બેસી જઉં ચાલો. તો લોકોનો એક જેને કહેવાય કે કન્સર્ન હોય અથવા તો એટેચમેન્ટ હોય એ નીકળી જાય કે ભાઈ આ તો ઠીક છે. એટલે મેં કીધું સાહેબ હું હવે ગાડીમાં ના બેસાય મારાથી, મારે ચાલવું જ પડશે. કે તમે આ ચપ્પલમાં આવી રીતે મારે ચાલવું જ પડશે, છૂટકો નથી. અને મને એ સ્ટ્રેન્થ મળી અને 6 દિવસ અમે રોજ 10-15 કિલોમીટર ચાલ્યા. પણ એ દરમિયાન પણ ઇટ વોઝ ઓપન ઇન પબ્લિક, એટલે પાણી પીવાથી માંડીને બાથરૂમ જવાથી માંડીને મોબાઈલ પર ફોન કરવો, નાસ્તો કે ચા પીવી એ વખતે કોઈ જોતું ન હોય, ગાડીમાં બેસીને કે કોઈ રૂમમાં જઈને કરવું, આ બધું બહુ જ ધ્યાન રાખવું પડે. કારણ કે ગમે ત્યારે ગમે તે કોઈ ફોટો પાડી લે તો ઇટ ગોઝ રોંગ. એટલે એ ચોક્કસ એ બધું બહુ જ ધ્યાન રાખવું પડે છે. મારો યુગ પુરુષ નાટકનો દીવમાં શો હતો ત્યારે નાટક દરમિયાન એક બહુ જ ઇન્ટેન્સ દ્રશ્ય હતું જેમાં મારી આંખમાં જળજળિયા હોય, ઓડિયન્સ પિન ડ્રોપ સાયલન્સ હોય, સરસ મ્યુઝિક વાગતું હોય અને આઈ વોઝ એન્જોયિંગ દેટ સીન. અને એ દરમિયાન પાછળ સેટવાળાએ ઠોકઠાક ચાલુ કરીને આઈ ગોટ ડિસ્ટર્બ, એટલે આઈ હેડ ટુ હોલ્ડ અને મારે સહેજને ઠપકો આપવો પડ્યો કે ભાઈ તું જઈને કરી ડિસ્ટર્બ થાય છે કર્યું. અને પછી મેં પ્લે કન્ટિન્યુ કર્યું. તો પ્લે પત્યા પછી એક ભાઈ આવ્યા અને એમણે કીધું કે બધું બહુ જ સરસ, તમે પરફોર્મ સરસ કર્યું, પણ તમે ગાંધીજીના ગેટઅપમાં જે થોડો ઘણો પણ ગુસ્સો કર્યો એ મને ના ગમ્યું. એટલે લોકો આટલું બધું સિરિયસલી લે છે, લેતા હોય છે, એટલે બહુ જ ધ્યાન રાખવું પડે. હવે સર, આપણે ગાંધીજીએ એક ભારતનું સ્વપ્ન જોયું હતું, એટલે આપણે આઝાદી અપાવી અને આઝાદી પછીના આટલા વર્ષો થઈ ગયા. તો તમને શું લાગે છે કે ગાંધીજી આજનું ભારત જોઈને કેટલા સંતુષ્ટ હોય? બે પોઝિટિવ એન્ડ નેગેટિવ વે બંનેમાં આપણે એની વાત કરીએ. પોઝિટિવ કદાચ એ રીતે હોય કે અત્યારે આપણે સ્વચ્છ ભારત હોય કે આત્મનિર્ભર ભારત હોય કે સ્વદેશી અપનાવવાની વાત હોય કે મેક ઇન ઇન્ડિયા હોય, એવા ઘણા બધા અભિયાન આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ
મોદી સાહેબે લોન્ચ કર્યા છે યસ અને લોકો સુધી પહોંચ્યા છે કે કદાચ એ જોઈને ગાંધીજી ખુશ હોત કે એટલીસ્ટ આફ્ટર સો મેની યર્સ મારું જે સપનું હતું કે ગામડાઓ સુધી કે સ્વદેશીનું એ બધું એ હવે લોકો સુધી પહોંચી રહ્યું છે એટલે દેટ ઇઝ અ પ્લસ પોઈન્ટ. એ સિવાય પણ મહાત્મા મંદિર હોય કે ગાંધી આશ્રમનું એક્સપાન્શન હોય કે દાંડી પથ બનાવ્યો કે દાંડીની અંદર જે ડેવલપમેન્ટ કર્યું કે રાજકોટનું મ્યુઝિયમ બન્યું કે પટનાની અંદર ગાંધી ટાવર બન્યું, એવી ઘણી બધી વસ્તુઓ મોદી સાહેબના આવ્યા પછી જેને આપણે ગાંધી ટુરિઝમ કહી શકીએ કે લોકો વિઝિટ કરે અને વધારે ગાંધીજી સાથે કનેક્ટ કરે અથવા એમની વિશે જાણવાના પ્રયત્ન કરે, એવા પ્રકારના તમામ પ્રયાસો મોદી સાહેબે મેક્સિમમ કર્યા છે અને કરતા રહ્યા છે. એટલે મને એમ છે કે એ ખુશ એ બાબતે થયા હોત. અને નેગેટિવ આપણે કહેવા જઈએ તો કદાચ એ બાબતમાં એમની નારાજગી હોત કે ઘણા બધા જેને કહેવાય કે કોન્ટ્રોવર્સીસ અથવા તો એવા રોંગ નેરેટિવ્સ ચલાવવામાં આવે છે કે ગાંધીજીએ ભાગલા કરાવ્યા, કે ગાંધીજી મુસ્લિમ તરફી રહ્યા, કે એમણે ભગતસિંહની ફાંસી રોકી નહીં, વગેરે વગેરે ઘણા બધા એવા નેરેટિવ્સ જે સાચા નથી પણ ખોટી રીતે અર્થઘટન કરીને એમના કોર્ટ્સને પ્રમોટ કરીને સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવે છે. એ જોઈને કદાચ નારાજ થયા હોત કે દુઃખી થયા હોત. અને મેં એક પ્લે લખ્યું છે એમ કે ગાંધી હાજર હો, જેની અંદર કાઇન્ડ ઓફ આખી અદાલત વિથ ગાંધીજી, જેમાં ગાંધીજી કોર્ટમાં ઉપસ્થિત થાય છે અને આ બધી જે કોઈ વિવાદો છે એના જવાબો આપવાનો મેં ટ્રાય કર્યો છે. અને એક ફ્યુચર પ્રોજેક્ટ ફિલ્મનો એવો છે કે ચરણી નોટ ઉપર ગાંધીજીનો ફોટો છે અને ગાંધીજીને એવું થાય છે કે આ નોટોનો જે રીતે વ્યસન ખરીદવામાં કે દારૂ ખરીદવામાં કે ડાન્સ બારમાં નોટો ઉછાળવામાં કે હિંસા માટે કે શસ્ત્રો બનાવવા માટે જે રીતે નોટોનો ઉપયોગ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર માટે, એ દેટ ઇઝ ઇન્સલ્ટ ટુ ઓફ માય ફોટોગ્રાફ અને એ રિમૂવ કરવા માટે એ અપીલ કરે છે. એવું એક ફ્યુચર ફિલ્મ કરવાની સર. અને ગાંધીજી અને યુથ, આપણે એવું કહેવામાં આવે છે કે ગાંધીજીએ જો અગર આજના યુથને કંઈ સંદેશો આપવો હોય તો એ શું હોય? ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. જનરલી યુથને એવું લાગતું હોય છે કે ગાંધીજી તો આદર્શવાદી હતા, તમે જ હમણાં કહ્યું કે આપણાથી એવું ન બનાય, આ શક્ય નથી ને એવું. પણ ગાંધીજીને આવો જ પ્રકારનો એક સવાલ જ્યારે જેલમાં હતા ત્યારે શંકરલાલ બેંકલ કરીને એમના સાથીએ પૂછેલું કે હું બહાર જઈશ ત્યારે લોકો મને પૂછશે કે ગાંધીજી સાથે રહ્યા તો શું શીખ્યા, મહાત્મા કેવી, ત્યારે ગાંધીજી એવું કહ્યું હતું કે ભાઈ હું આઈ એમ નોટ બોર્ન મહાત્મા, જન્મથી મહાત્મા નથી. હું પણ મારામાં પણ વાઇસીસ હતા, મેં પણ ઘણી કુટેવો હતી, ખરાબ આદતો હતી, એવું બધું હતું. પણ જ્યારે મને એવી જાણ થઈ કે આવું ન કરાય ત્યારે મેં કોન્શિયસલી સજાગ રહીને ધીમે ધીમે સારી વસ્તુ અપનાવતો ગયો, ખરાબ ગુણો બધું કરતો ગયો. જેમ એક વાણીઓ એના ગલ્લામાં કોઈ વેપારી રોજ 8 રૂપિયા નાખે અને ગલ્લો ભરાઈ જાય ત્યારે પૈસા થાય, એમ ધીમે ધીમે હું બધું અપનાવતો ગયો. અને ધીમે ધીમે એવું સ્ટેજ આવ્યું કે તમે લોકો એમ કહો છો કે આ મહાત્મા છે. સો એનીવન કેન ડુ ઇટ, બધા આ વસ્તુ કરી જ શકે અને પ્રમાણિકતાથી કરવાની જરૂર છે, એ કંઈ અઘરું નથી. અને એમણે ખાસ એ કહ્યું હતું યુવાનો માટે કે આપણા દેશને જો સૌથી વધારે કોઈ વસ્તુની જરૂર હોય તો એ છે ચારિત્ર ઘડતર, કેરેક્ટર ડેવલપમેન્ટ. એટલે ગુડ એન્ડ બેડ, સારું શું, ખરાબ શું, સાચું શું, ખોટું શું, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એનું નોલેજ અથવા જ્ઞાન યુવાનોમાં આવવું બહુ જ જરૂરી છે. પણ તમે તમારા કલીગ્સને, તમારા દેશ બાંધવોને, તમારી સોસાયટીને, સમાજને, પરિવારને કેટલા ઉપયોગી થઈ શકો એ માટે તમારે પ્રયત્નો કરવા જોઈએ. એમણે ઓલવેઝ કહ્યું છે
કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. તમે જેવી દુનિયા જોવા માંગો છો એવી દુનિયા બનાવવાની શરૂઆત તમારા પોતાનાથી કરવી. લોકો આપોઆપ જોડાતા જશે. હવે ગાંધીજીના જીવનના બહુ જ બધા પ્રસંગો આપણે વાંચેલા હોય છે, બહુ જ બધા પ્રસંગો આપણે જોયેલા છે ફિલ્મોમાં ને એમાં. કોઈ એમના જીવનનો એવો પ્રસંગ કે જેમને તમારા જીવનમાં બહુ જ ઊંડી અસર છોડી હોય યા ઊંડી છાપ છોડી હોય, એવો કોઈ પ્રસંગ ખરા? મને આમ બહુ બધા, મારી પાસે તો લગભગ મારા ભવિષ્યમાં શોર્ટ ફિલ્મ્સ કરવી છે. 100-150 એવા પ્રસંગો મેં જિંદગીમાં રાખ્યા છે કે કારણ કે એમણે ક્યારેય પણ પ્રીચિંગ ઉપદેશ નથી આપ્યો. એમણે જે કહેવું તે કરીને બતાવ્યું, પ્રયોગમાં મૂકીને બતાવ્યું. અને એટલે જ એમણે સત્યના પ્રયોગ એવું નામ આપ્યું. અને એમણે જ કહ્યું કે માય લાઈફ ઇઝ માય મેસેજ, મારું જીવન જ મારો સંદેશ છે. પણ મને એમનો જેને કહેવાય કે ટર્નિંગ પોઈન્ટ હતો કે જ્યારે એમને યંગ એજમાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ નહોતી અને પ્લેટફોર્મ પર ફેંકી દેવામાં આવે સાઉથ આફ્રિકામાં, ત્યારે જે મોમેન્ટ્સ હતી એ રાતની કે જ્યારે એમણે વિચાર્યું કે આ ઇટ ઇઝ નોટ ઓનલી માય ઇન્સલ્ટ, પણ આ એક રોગ છે સમાજની અંદર જે રંગભેદનો કે એ કાઢવા માટે મારે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. પણ શું એના માટે કેપેબલ છું? તો હું એના માટે લડી નથી શકવાનો, કોઈ સૈન્ય નથી બનાવી શકવાનો. તો મારે અહિંસક લડત કરવી પડશે અને એના માટે મારે ઘણું બધું ભોગવવાનું આવશે. તો એ સહન કરવાની મારામાં તાકાત હોવી જોઈએ. અને મારે જ્યાં સુધી એ ગોલ એચીવ ન થાય ત્યાં સુધી એના પર વળગી રહેવું પડે. એના માટે મારે જે કંઈ કરવું પડે એ હું કરીશ. એ મોમેન્ટ જ્યારે અમને ડિસાઈડ કર્યું કે આ કરવું જોઈએ, એ એવી મોમેન્ટ આપણા જીવનમાં પણ ઘણીવાર આવતી હોય છે, પણ આપણામાં એવા નિર્ણયો લેવાની હિંમત નથી હોતી કે હું આ કરી શકીશ કે નહીં કરી શકીશ. એ હિંમત એમણે રાખી અને એમનું ત્યારથી એ જર્ની ચાલુ થઈ. બાકી તો હી વોઝ અર્નિંગ લાઈક એનીથિંગ, ખૂબ કમાણી હતી. અને એ બધું છોડીને એમણે આ દિશામાં પ્રયત્નો ચાલુ કર્યા. સર, હવે ગાંધી 2 ઓક્ટોબર આપણે ગાંધી જયંતિ જે સેલિબ્રેટ કરીએ છીએ, તો તમારા મતે આજનું યુથ એ ગાંધી જયંતિને કઈ રીતે સેલિબ્રેટ કરવું જોઈએ જે નથી કરી રહ્યા? મને એવું લાગે છે કે જેને આપણે સેલ્ફ ઓડિટ કહીએ કે દરેક જણે પોતાને કે હું મારામાં કઈ સારી ક્વોલિટીઝ છે જેને મારે ગ્રો કરવી જોઈએ, ડેવલપ કરવી જોઈએ, અને મારામાં કઈ એવી ક્વોલિટીઝ છે અથવા નબળાઈઓ છે જેને કારણે મને નિષ્ફળતા મળે છે અથવા તો મારે જે જોઈએ છે નથી કરી શકતો અથવા નકારાત્મક વિચારો આવે છે, એનું એક સેલ્ફ ઓડિટ દરેક જણે કરવું જોઈએ. એટલે આપણા પોતાના વિચારો ડેવલપ કરવાની આપણે બહુ જરૂર છે. જે ટ્રેન્ડ ચાલે છે એમાં જોડાઈ જવાની કોઈ જ જરૂર નથી. કોઈ પણ પ્રકારનો ટ્રેન્ડ હોય, પણ પોતે શું માનીએ છીએ અને શું સાચું ખોટું એ જાણવાનો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. સર, લાસ્ટ ક્વેશ્ચન. આપણે બહુ જ મજા પડી રહી છે તમારી સાથે ગાંધીજી વિશેની વાતો કરવાની. એમની જે તમારા જીવનમાં અસર પડી, તમને જે એમના રોલ પ્લે કરવામાં મજા પડી, તકલીફો પડી અને તમે જે ડેડિકેશન બતાવ્યું એ પ્રમાણે, હવે એઝ અ દીપક અંતાણી તમારે સંદેશો આપવો હોય 2 ઓક્ટોબર નિમિત્તે, તો તમે લોકોને શું કહેવા માંગશો? આપણે શું દેશ માટે કરી શકીએ? એક 5 મિનિટ હું લઈશ કે સુથાર એક હતો, એ ખુરશી બનાવતો હતો. તો એક સુથારને એવું પૂછવામાં આવ્યું કે તમે શું કરો છો? એટલે કે હા, હવે પાપી પેટ માટે મજૂરી કરીએ છીએ, બીજું શું, મજૂરી નહીં કરે તો ખાવા ક્યાંથી મળશે. બીજાને પૂછ્યું કે શું કરો છો? કે હું ખુરશી બનાવું છું. ત્રીજાને પૂછ્યું શું કરો છો? તો કે હું એક સરસ ખુરશી બનાવું છું જેની અંદર મારા દેશનો કોઈ નેતા કોઈ બ્યુરોક્રેટ બેસશે અને મારા દેશને આગળ વધારશે. એટલે તમે જે કંઈ કામ કરો છો એ દેશ માટે કોન્ટ્રીબ્યુટ કરો છો એવી ભાવનાથી કરશો
તો ઓટોમેટિક તમને એમ થશે કે આના માટે મારે ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ, અથવા આમાં મારે નિષ્ઠાથી કામ કરવું જોઈએ, અથવા આને કારણે મારા કોઈ દેશ બાંધવને નુકસાન થઈ રહ્યું છે. એટલું ખાલી બધા કરે કે ટેક્સ પેયર્સ જેન્યુઅલી ટેક્સ પે કરવાનું શરૂ કરે, બિલ માગીને માલ લે, ટ્રાફિક પોલીસને આપણે લાંચ આપીને કે એવોઇડ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. નાની નાની વસ્તુઓ છે જે આપણે આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીને રાષ્ટ્ર પ્રત્યેનું આપણું પ્રદાન કરવાની શરૂઆત કરીશું તો આપણું જોઈને બીજા પણ શીખશે. એટલું સિમ્પલ છે. હા, પેલું કે બધા બોર્ડર પર જઈને લડી ના શકે, પણ જેટલું આપણી કેપેબિલિટી હોય, જેટલું આપણા ફરજમાં આવતું હોય એ આપણે નિભાવવું. આપણે હંમેશા એવું હોય છે કે બીજા શું કરે છે કે બીજા શું નથી કરતા એમાં ધ્યાન આપીએ છીએ. એને બદલે આપણે શું કરવું જોઈએ અને આપણે કેટલું કરી શકીએ છીએ એટલું ખાલી ધ્યાન આપશો. કચરો કચરા ટોપલીમાં નાખશો, તમે લાઇટો ઓછી બાળશો કે પાણી ઓછું વાપરશો, મિનિમમ તમે જે કોન્ટ્રીબ્યુટ જેને કહેવાય કે કોઈ પણ તકલીફ વગર કરી શકો છો એટલું કરશો તો ઓટોમેટિક તમારા મોરલ, તમારા વેલ્યુઝ એ અથવા તો ઇનર સ્ટ્રેન્થ ડેવલપ થતી જશે અને સાચી વસ્તુનો સાથ આપવા માટે તમે ઓલવેઝ રેડી થઈ જશો. ઓકે, થેન્ક યુ સો મચ સર, ટોપ એફએમ ના મહેમાન બનવા બદલ. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે થેન્ક યુ સો મચ. મને પણ ખૂબ આનંદ થયો કુણાલ, તમારી સાથે વાત કરવાનો. ટોપ એફએમનો આભાર કે મને ગાંધીજીના વિચારો તમારા મીડિયમ થ્રુ લોકો સુધી પહોંચાડવાની એક તક મળી.